નમસ્કાર વાલા પેન્શન મિત્રો, નિવૃત્તિ કર્મચારી મિત્રો તથા બહેનો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના લાખો કર્મચારી અને પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે આપણે વિગતવાર વાત કરવાના છીએ કે ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અંગે વિશે. તો મિત્રો, હાલમાં રાજ્ય સરકાર ડીએ વધારો જાહેર કર્યો છે અને જુલાઈ 2024ના આગામી વધારો પણ અંગે ચર્ચા તેજ બની રહી છે. આખરે અત્યાર સુધી શું વધારો થયો છે, કર્મચારીનો લાભ શું મળ્યો છે, પેન્શનને કેટલી રાહત મળે છે, હવે જુલાઈ 2026થી આ તમામ મુદ્દાઓ માટે આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ. તેથી વિડીયોને છેલ્લે અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલાં વાત કરીએ કે હાલમાં જાહેર થયેલા ડીએ વધારા વિશે. તો ગુજરાત રાજ્યના સરકાર કેન્દ્ર સરકારના નિર્ણયથી અનુસરીને રાજ્ય કર્મચારી પેન્શન માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો મંજૂર કર્યો છે. આ વધારો પછી રાજ્ય કર્મચારી પેન્શનની કુલ ડીએ 58%થી 60% થઈ ગયું છે. એટલે કે હવે અગાઉ મળતું 58% હવે વધીને 60% કરવામાં આવ્યું છે, જેનાથી કર્મચારી નિવૃત્તિ કર્મચારી સીધો આર્થિક લાભ મળ્યો છે. આ વધારો માત્ર જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ તેને 1 જાન્યુઆરી 2026થી પૂર્વવર્તી અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. એટલે કે 1 જાન્યુઆરીથી આ વધારો લાગુ કરવામાં આવશે, જેના કારણે જાન્યુઆરી એપ્રિલ સુધી 4 મહિનાનો તફાવત પણ કર્મચારીને આપવામાં આવ્યો છે. અને આ 4 મહિનાનો એરિયસ ચૂકવણી રોકડ કરવામાં આવ્યો છે, જેના કારણે અનેક કર્મચારીઓ એકસાથે વધારાની રકમ મળે અને તેની આર્થિક રાહત મળે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જુલાઈ 2026થી શું થઈ શકે છે. તો મિત્રો, સામાન્ય રીતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે. પહેલો વધારો જાન્યુઆરી અને બીજો વધારો જુલાઈથી અમલમાં આવે છે મિત્રો. એટલે કે હવે દર વર્ષે 2 વખત ડીએમાં ફેરફાર કરવામાં આવે છે મિત્રો. આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી આવતી છે અને કર્મચારી તથા પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, ડીએનએસ હવે દરેક કેવી રીતે નક્કી થાય છે તે પણ સમજવું જરૂરી છે. મોંઘવારી ભથ્થા ગણતરી ઔદ્યોગિક કામદારો માટે જાહેર થતા ગ્રાહક ભાવ સૂચકાંક આંકડાને આધાર કરવામાં આવે છે. સંઘ દર મહિને આંકડો જાહેર કરવામાં આવે છે. આ આંકડો પરથી સરકારે મોંઘવારી ભથ્થાનું સ્થિતિ મૂલ્યાંકન કરે છે. ત્યારબાદ ડીએમાં કેટલો વધારો કરવો તે અંગે નિર્ણય લેવામાં આવે છે. તો હાલમાં મે-જૂન 2026ના ઉપરોક્ત આંકડાઓ જોતા એવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે જુલાઈ 2026થી ડીએમાં 83% વધારો થઈ શકે છે. જો આવું થાય તો કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન માટે ડીએ 60%થી વધીને 63% સુધી પહોંચી શકે છે. તો મિત્રો, હવે અહીં ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે કે કેન્દ્ર સરકાર સૌથી પહેલાં ડીએ વધારો જાહેર કરે છે, ત્યારબાદ ગુજરાત સરકાર સામાન્ય રીતે કેન્દ્રના ધોરણને અનુસરી પોતાના કર્મચારી અને પેન્શન માટે પણ સમાન ધોરણે વધારો જાહેર કરતી હોય છે. એટલે કે અગાઉ જેમ કેન્દ્ર સરકારે 2%નો વધારો જાહેર કર્યો હતો, ત્યારે ગુજરાત સરકારે પણ 2%નો વધારો જાહેર કર્યો છે. રાજ્યમાં ડીએ 60% સુધી પહોંચ્યું હતું. આજે પરંપરા જોતા હવે એ પણ સંપૂર્ણ શક્યતા માનવામાં આવી રહી છે કે જો કેન્દ્ર સરકાર જુલાઈ 2026માં 3% વધારો જાહેર કરે તો ગુજરાત સરકાર પણ તે ધોરણ મુજબ રાજ્યના કર્મચારી પેન્શન ડીએમાં વધારો જાહેર કરી શકે છે. જો અંતિમ નિર્ણય સરકારની સત્તાવાર જાહેરાત પર બાદ સ્પષ્ટ થશે મિત્રો. હવે વાત કરીએ કે ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારી વિશે. તો ગુજરાત રાજ્યના હજારો કર્મચારી એવા છે કે તે ફિક્સ પગાર પર સેવા આપે છે. સરકાર સમાનતા તેના પગાર પર સુધાર કરતી રહે છે, પરંતુ હાલમાં નિયમો અનુસાર મોંઘવારી ભથ્થાનો સીધો લાભ નિયમિત કર્મચારી પેન્શનને મળે છે. એટલે કે ફિક્સ પગાર કર્મચારીઓ માટે પગાર સુધારો અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આગળ વાત કરીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીના કર્મચારી વિશે. રાજ્ય સરકારના અન્ય વિભાગો જેમ એસટી નિગમ કર્મચારી મોંઘવારી ભથ્થામાં સમાનતા વધારો કરવામાં આવશે. સરકારના આવા નિર્ણયોનો લાભ એસટી નિગમના કર્મચારી પણ મળે છે, જેના કારણે વધતી મોંઘવારી તેમની વચ્ચે આવકમાં વધારો થાય છે. વાર્ષિક વેતનમાં સુધારો જોવા મળે છે. મિત્રો, હાલમાં એક વધુ મહત્વપૂર્ણ મુદ્દો ચર્ચામાં છે 8મો પગાર પંચ. જેના સરકારના કર્મચારીઓ માટે 8મો પગાર પંચ લાગુ કરવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. જો ભવિષ્યમાં 8મો પગાર પંચ અમલમાં આવશે તો કર્મચારીઓ તેઓ ભવિષ્યમાં 8મો પગાર પંચ અમલમાં આવે તો મોંઘવારી ભથ્થાનો મૂળ પગાર મર્જ કરવામાં આવી શકે છે. તેથી ચર્ચાઓ ચાલી રહી છે કે કર્મચારી સંગઠન તરફથી એવી માંગ કરવામાં આવી રહી છે કે નવા પગાર પંચ હેઠળ બેઝિક પગાર નોંધપાત્ર વધારો કરવામાં આવશે. જો અંગે અંતિમ નિર્ણય ભવિષ્યના સરકાર દ્વારા લેવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ કે પેન્શનો માટે સૌથી મહત્વની બાબત એ છે કે મોંઘવારી રાહત મળશે. તો જેમ નિયમિત કર્મચારી ડીએ મળે છે, તો રાજ્ય નિવૃત્તિ કર્મચારી ડીઆર મોંઘવારી રાહત આપવામાં આવે છે. તો હાલમાં જાહેર થયેલા 2% વધારો લાભ રાજ્યના 7મા તેમજ 6ઠ્ઠા પગાર પંચ હેઠળ આવતા તમામ પેન્શનને મળ્યો છે.
જેથી પેન્શન સાથે મળતી મોંઘવારી રાહત પર વધારો થઈ શકે છે. જો જુલાઈ 2026 દરમિયાન ફરીથી વધારો જાહેર થશે તો તે શેડ્યુલ લાભ પેન્શનની માસિક પેન્શનમાં ઉમેરશે મિત્રો. એટલે કે ડીએમાં વધારો થતો માસિક પેન્શન કુલ રકમમાં વધારો થઈ શકે છે. રાજ્યના લાખો પેન્શનરો હવે આગામી ડીએ જાહેર થવામાં તકેલી છે. તો મિત્રો હવે એક મહત્વનો મુદ્દો છે કે એરિયર્સ ચૂકવણી વિશે વાત જો જ્યારે પણ ડીએ પૂર્વવર્તી અસર લાગુ કરવામાં આવે તો અગાઉના મહિનામાં તફાવત પણ ચૂકવવામાં આવશે. આ વખતે જાન્યુઆરી એપ્રિલ સુધી 4 મહિના તફાવત કર્મચારી રોકડ ચૂકવવામાં આવ્યો હતો, જેના કારણે કર્મચારીને એકસાથે વધારાની રકમ પ્રાપ્ત થઈ હતી અને તેમના ઘરના ખર્ચમાં પણ રાહત મળી રહી છે. તો મિત્રો રાજ્યના અંદાજે 9થી અંદાજે 9.5 લાખ જેટલા કર્મચારીઓ પેન્શન આવા વધારો લાભ મળે છે. એટલે આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓ ડીએનો લાભ આપવા માટે રાજ્ય સરકાર પણ વાર્ષિક બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરી છે. ડીએમાં વધારો માત્ર કર્મચારીઓ માટે નથી, પરંતુ રાજ્ય નાણાકીય આયોજન માટે મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે. સારાંશ રૂપે જો વાત કરીએ તો હાલમાં રાજ્ય સરકારના કર્મચારી પેન્શનમાં 60% ડીએનો લાભ મળી રહ્યો છે. આ વધારો 1 જાન્યુઆરી 2026 અમલમાં આવશે અને 4 મહિના એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. અને હવે મે અને જૂનના ઉપલબ્ધ આંકડાઓ આધારે જુલાઈ 2026થી આશરે 3% વધારાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કેન્દ્ર સરકારના વધારો જાહેર કરશે તો ત્યારબાદ ગુજરાત સરકાર પણ સમાન ધોરણે નિર્ણય લઈ શકે તેવી શક્યતા છે. મિત્રો આજની આ માહિતી ઉપયોગ લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કર્મચારી પેન્શન સુધી આ માહિતી પહોંચી શકે એના માટે હજી સુધી આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. થેન્ક યુ વેરી મચ. વિડીયો જય હિન્દ, જય ભારત.